હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભારતનું ન્યાયતંત્ર. મિત્રો, આખા પાઠનું રિવિઝન છે તે આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. આજે માત્ર આપણે ન્યાયતંત્રની સ્વતંત્રતા ટોપિકની ચર્ચા કરીને સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની ચર્ચા કરીને આ પાઠ છે તે અહીં પૂરો કરીશું. તો આપણે છે તે ન્યાયતંત્રનું મહત્ત્વ, સર્વોચ્ચ અદાલત, તેની સમયાવધિ, સર્વોચ્ચ અદાલતની સત્તાઓ, તેનું કાર્યક્ષેત્ર જેમાં મૂળભૂત અધિકાર ક્ષેત્ર, અપીલનું અધિકાર ક્ષેત્ર, સલાહ અધિકાર ક્ષેત્ર, અન્ય સત્તાઓ, નઝીરી અદાલત, વડી અદાલત એટલે કે હાઈકોર્ટ, તેની રચના, તેની લાયકાત, તેનું મૂળભૂત અધિકાર ક્ષેત્ર, વિવાદ અને વહીવટી અધિકાર ક્ષેત્ર, તાબાની અદાલતો, જિલ્લા ન્યાયાધીશની લાયકાતો, લોક અદાલતો, તેના વિશેની ચર્ચા કરી છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા. મિત્રો, કોઈ પણ રાષ્ટ્રની અંદર ન્યાયતંત્રને સંપૂર્ણતા બક્ષવા માટે તે રાષ્ટ્રની અંદર તેનું ન્યાયતંત્ર જો સ્વતંત્ર હોય તો જ તે ન્યાયતંત્ર તટસ્થ રીતે કાર્ય કરી શકે છે. ભારતની અંદર પણ બંધારણના રક્ષક તરીકે ન્યાયતંત્ર છે તે સંપૂર્ણ સ્વતંત્ર છે. કોઈ પણ સરકાર કે કોઈ પણ પક્ષની સાથે ન્યાયતંત્રને કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી. ભારતીય બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા અને ન્યાય સ્થાપવાનું ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારી સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભીક બનીને કાર્ય કરવાનું સુનિશ્ચિત કર્યું છે. રાજ્ય ન્યાયતંત્રએ જે નક્કી કરેલું છે તે મુજબ કે બંધારણ મુજબ જ એવું નક્કી કરવામાં આવેલું છે કે ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારીથી ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર છે. તટસ્થ રીતે નિર્ભીક એટલે કે કોઈ પણ પ્રકારના દબાણ વગર કે ડર વગર કાર્ય છે તે કરવા માટે તે તત્પર છે. ન્યાયતંત્ર સરકાર તરફી કે સરકાર પ્રત્યે પક્ષપાત ભર્યું વલણ ધરાવતું હોવું જોઈએ નહીં. સરકાર તરફી એટલે કે સરકાર માટે પણ અને સરકારની સાથે પણ પક્ષપાત કે તેની તરફેણમાં કે તેની વિરોધમાં કે એવી રીતે ન્યાયતંત્ર છે તેનું વલણ હોવું જોઈએ નહીં. ન્યાયાધીશોની નિમણૂક સંબંધે લાયકાતના ધોરણો, નિમણૂક પ્રક્રિયા, પગાર ભથ્થા, બદલી, બઢતી, નિવૃત્તિ વય વગેરે સુસ્થાપિત વિધિ અનુસાર બંધારણીય જોગવાઈઓને આધીન કારોબારી દ્વારા કરવામાં આવે છે. તેમની ચોક્કસ મુદત માટે નિમણૂક કરવામાં આવે છે. મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ પણ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી શકતી નથી. તેમના પગાર ભથ્થા, નોકરીની શરતો, બઢતી, નિવૃત્તિના લાભો, પેન્શન ફંડ બધી જ બાબતોમાં તેમને નુકસાન થાય તે રીતે ફેરફાર કરી શકાતો નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે ચુકાદા અંગે સંસદ કે વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી કે ટીકાત્મક સમીક્ષા પણ થઈ શકતી નથી. એટલે કે ન્યાયાધીશોને ટૂંકમાં કહીએ તો ન્યાયાધીશોની ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ છે તે લાવી શકાતું નથી. કારણ કે જો ન્યાયાધીશો છે તેની ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ હોય તો એ લોકો સ્વતંત્ર રીતે કાર્ય જ ન કરી શકે. એટલે દરેક ન્યાયાધીશ છે તે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે તે માટે તેઓની ઉપર નિર્ભીકપણે કામગીરી છે તે ચલાવવામાં આવતી હોય છે. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે તે કાર્યમાં હોય, દાખલા તરીકે હાઈકોર્ટના ન્યાયાધીશ હોય કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હોય, તે 65 વર્ષ સુધી તેની ફરજ નિભાવતા હોય છે. આ ફરજ દરમિયાન તેમના વર્તન અંગે કે સંસદમાં કે તેમના વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા છે તે કરી શકાતી નથી કે ટીકાત્મક સમીક્ષા પણ થઈ શકતી નથી. ન્યાયાધીશ નિવૃત્તિ બાદ કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. બરાબર, જજ તરીકે તેઓ નિવૃત્ત થઈ જાય તો પછી તેઓ કોઈ પણ અદાલતની અંદર વકીલાત ન કરી શકે. આ તમામ જોગવાઈ પાછળનો મૂળભૂત ઉદ્દેશ ન્યાયાધીશો નિડરતાથી, પ્રમાણિકપણે અને સ્વાભિમાન સાથે નિર્ભીકપણે, સ્વતંત્ર અને તટસ્થ રહી પોતાની ફરજો અદા કરી શકે અને લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે. આમ
બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્રતા, નિષ્પક્ષ, તટસ્થ, એકસૂત્રી વિશિષ્ટ સ્થાન બક્ષ્યું છે, એટલે કે આપેલું છે. સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવા, જાહેર હિતના પ્રશ્નો કે મહત્વની જાહેર સમસ્યાઓના ઉકેલ માટે માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારીને વહીવટી તંત્રને આંચકારૂપ ચુકાદાઓ આપ્યા છે, જે ન્યાયતંત્રની સક્રિયતા દર્શાવે છે કે સર્વોચ્ચ અદાલતની અંદર મિત્રો જાહેર હિતને લગતી કોઈ પણ પ્રકારની અરજીઓ કરવાની હોય તો જાહેર હિતને લગતી અરજીઓ સર્વોચ્ચ અદાલતની અંદર સીધી થઈ શકે છે. સાદી પોસ્ટકાર્ડમાં પણ અરજીઓ થયેલી છે સર્વોચ્ચ અદાલતમાં, અને સર્વોચ્ચ અદાલતે આ સામાન્ય અરજીઓને પણ ધ્યાનમાં લઈને ચુકાદાઓ પણ આપેલા છે, ને એ ચુકાદાઓ પણ ખૂબ જ ગંભીર, સરકારને આંચકો પહોંચે તે પ્રકારના ચુકાદાઓ પણ સર્વોચ્ચ અદાલત દ્વારા છે તે આપવામાં આવેલા છે. સાથે જ હમણાં ન્યાયતંત્ર પાસે અંદાજે 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો છે. 3,05,00,000 કરતાં પણ વધારે કેસો છે. અપૂરતી કોર્ટો અને ન્યાયાધીશો અને સ્ટાફની અપૂરતા પ્રમાણમાં થયેલ નિમણૂક થકી ન્યાયમાં થતા અસહ્ય વિલંબને અટકાવવા તથા અંદાજે 1,500થી વધુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓ બદલવાની તૈયારી વર્તમાન કેન્દ્ર સરકારે કરી છે. કે આટલા બધા કેસનો ભરાવો થયેલો છે, એટલા માટે વર્તમાન કેન્દ્ર સરકાર છે તેણે આ કેસો ઓછા થાય તે માટેની તૈયારી છે તે કરી છે, કે જેના દ્વારા છે તે ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે અને સાથે સાથે જૂના કાયદાઓ જે કાયદાઓ છે તે અત્યારના સમય પ્રમાણે યોગ્ય નથી, તે કાયદાઓને બદલવા માટેની તૈયારી પણ કેન્દ્ર સરકાર કરી રહી છે. પણ મિત્રો, કોઈ પણ કાયદો બદલવો હોય તો તેના માટેની કાર્યવાહી છે તે અત્યંત લાંબી હોય, તો તેવા સંજોગોમાં કાયદા બદલવા માટે પણ ખૂબ જ વિલંબ છે તે થતો હોય છે. આ પાઠ અહીં પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે તે આપણે જોઈએ. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂકની લાયકાત જણાવો. આપણે આ પાઠની અંદર છે પ્રશ્ન જોઈ ગયા છીએ. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત છે તે દેશમાં ન્યાયતંત્રમાં સૌથી ટોચની સ્થાને સર્વોચ્ચ અદાલત છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ફરજ બજાવી હોય અથવા કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોય, તે વ્યક્તિ 65 વર્ષથી વધુ ઉંમરની ન હોવી જોઈએ અને રાષ્ટ્રપતિના મત મુજબ તે વ્યક્તિ ન્યાયવિદ, નામાંકિત કે કાયદાશાસ્ત્રી હોવી જોઈએ. બીજો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના મૂળભૂત ક્ષેત્રાધિકારની સત્તાઓ વિશે જણાવો. તો મૂળભૂત ક્ષેત્રાધિકારની સત્તાઓ નીચે મુજબ છે. જ્યારે અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તો તેને મૂળભૂત અધિકાર ક્ષેત્ર કહેવાય છે. આ કેસનો નિર્ણય કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે. સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્ય વચ્ચેના ઝઘડાઓ નિવારણ કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની તકરાર કે ઝઘડાઓનો સંદર્ભે તે ચુકાદો આપે છે. અદાલતને નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે છે. સર્વોચ્ચ અદાલતની અધિકાર ક્ષેત્રની બહારની વિગતો વિશે જણાવો. રાજ્ય વચ્ચે કે રાજ્ય વચ્ચે નદીના પાણીની વહેંચણીની બાબતોનો પ્રશ્ન હોય તો તે બાબતનો ઉકેલની સત્તા સર્વોચ્ચ અદાલત હુકમ બહાર પાડે તે માટે અલગ ન્યાયતંત્ર ચુકાદો આપે છે. તે સર્વોચ્ચ અદાલતના અંતિમ ચુકાદો
હોય છે. મહાભિયોગની કાર્યવાહી સમજાવો. મિત્રો, મહાભિયોગની કાર્યવાહી છે તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરવા માટે કરવામાં આવતી કાર્યવાહી છે. જવાબ તમારે આ પ્રમાણે લખવાનો છે કે બંધારણીય મર્યાદાઓનો ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપસર તેની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશોને હોદ્દા પરથી બરતરફ કરી શકાય તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે. સંસદમાં દરેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 23 સભ્યોની બહુમતીવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરાયેલ હોય તો તેને પદભ્રષ્ટ કરી શકાય છે. એટલે કે 2/3 અડધા જેટલા સભ્યો છે તે જ્યારે પોતાનું બહુમતીવાળું છે તે રાષ્ટ્રપતિને આપે તેવા સંજોગોની અંદર તેને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. ફોજદારી દાવા અંગેની અપીલ સર્વોચ્ચ અદાલતની સત્તાઓ જણાવો. તો જિલ્લાની ફોજદારી અદાલતોના ન્યાયાધીશો જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો પક્ષકાર વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે. સેશન્સ કોર્ટ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા પણ ફરમાવી હોય ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. વડી અદાલતના ન્યાયાધીશની લાયકાતો. તો બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતના ન્યાયાધીશની લાયકાતો આ પ્રમાણે છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ, ભારતના રાજ્યોમાં આવેલી કોઈ પણ અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષનો ન્યાયિક હોદ્દો ધારણ કરેલ હોવો જોઈએ, તેણે વડી અદાલતમાં ઓછામાં ઓછો 10 વર્ષનો વકીલાત તરીકેનો અનુભવ હોવો જોઈએ, રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ ન્યાયવિદ નિષ્ણાંત હોવો જોઈએ અને તેની ઉંમર 62 વર્ષ કરતાં વધારે હોવી ન જોઈએ. તાબા હેઠળની અદાલતો વિશે જણાવો. તો રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લાની અને તાલુકાની અદાલતો, ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા અદાલતો, ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતો હોય છે. પ્રત્યેક રાજ્યને વહીવટી એકમ જિલ્લામાં વહેંચવામાં આવે છે, જેમાં દીવાની, ફોજદારી અને મહેસૂલી અદાલતોનો સમાવેશ થાય છે. નીચેના વિધાનો સમજાવો તેવો બીજો પ્રશ્ન છે. પહેલું વિધાન છે, ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. ભારત એ લોકશાહી ધરાવતો દેશ છે. દરેક વ્યક્તિને અહીં સ્વતંત્રતા આપવામાં આવી છે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ રાજ્યો વચ્ચે સત્તાઓ અને કાર્યક્ષેત્રમાં કોઈ પણ ઘર્ષણો ઊભા થાય તો તેનો બંધારણીય રીતે ઉકેલ લાવવા માટે નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. આ ન્યાયતંત્ર નિષ્પક્ષ રીતે તપાસ કરીને તેનું અર્થઘટન કરે છે અને ભારતના બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેનું ન્યાયતંત્ર ધ્યાન પણ રાખે છે. સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના વાલી છે. દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે તેનું ધ્યાન રાખે છે. ન્યાયતંત્ર સ્વતંત્ર છે તેમજ કોઈ પણ નાગરિકોના હકોનું રક્ષણ થાય છે તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે. આથી બંધારણ નાગરિકોના હકોના રક્ષણના વાલી તરીકેની કામગીરી કરે છે. વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે. ભારતીય લોકશાહી શાસન તંત્રમાં સુગ્રથિત વ્યવસ્થિત રીતે ચાલે તે માટે તાલુકા, જિલ્લા અને રાજ્યમાં અદાલતોની વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર કક્ષાએ ટોચ પર સુપ્રીમ કોર્ટ આવેલી છે, મધ્યમાં વડી અદાલત અને પાયામાં જિલ્લા અદાલત અને તાલુકામાં તાબા હેઠળની અદાલતો આવેલી છે. વડી અદાલતો જિલ્લાની અદાલતોની અપીલો સાંભળે છે, જ્યારે અદાલતોની સર્વોચ્ચ અદાલતો પણ સાંભળે છે. એટલે કે જિલ્લા અદાલતો અને સર્વોચ્ચ અદાલતની વચ્ચે કડીરૂપ કાર્ય છે તે વડી અદાલત કરે છે. આમ ભારતના ન્યાયતંત્રમાં વડી અદાલત કડીરૂપ છે. લોક અદાલત આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્થાનિક કક્ષાએ ગરીબ લોકોને ન્યાય મળી રહે તે માટે લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતોમાં બંને પક્ષોને સ્થળ પર જ
સમાધાન કરવા માટે સમજાવવામાં આવે છે અને બંને પક્ષોનું હિત જળવાઈ રહે છે. આમ બંને પક્ષોના હાર કે જીતનો પ્રશ્ન આવતો નથી. વર્ષોથી પડેલા કેટલાક કેસોના નિકાલ કરવા માટે લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવે છે. ધારાસભા અને કારોબારીને જવાબદાર બને ત્યારે ન્યાયતંત્ર આશીર્વાદરૂપ બને છે. એમાં જોઈએ કે ધારાસભા અને કારોબારી જ્યારે બે જવાબદાર બને તેવા સંજોગોમાં ન્યાયતંત્ર કેવી રીતે આશીર્વાદરૂપ બને છે. તો કેટલીક વાર ધારાસભા અને કારોબારી બે જવાબદાર બને અથવા તો આપખુદ બનીને કોઈ ગેરવ્યાજબી નિર્ણયો લે કે જેનાથી જનકલ્યાણને અવરોધ એવો કાયદો બનાવે ત્યારે ન્યાયતંત્રમાં તેને પડકારવામાં આવે છે. જો નિર્ણય ગેરબંધારણીય હોય તો અદાલત તેને બંધારણીય રીતે તપાસે છે. તે બે ગેરબંધારણીય હોય છે તેને રદબાતલ પણ કરે છે. આમ જ્યારે ન્યાયતંત્ર ધારાસભા કે કારોબારી બે જવાબદાર બને છે ત્યારે ન્યાયતંત્ર તેને લાઈન પર લાવવા માટેનું કાર્ય કરે છે તેમ પણ આપણે કહીએ તો ચાલે. સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત પણ નઝીરી અદાલત ગણાય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયોનો ભંગ કરનાર તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણય માન્ય ગણાય છે, જેને કાયમી દસ્તાવેજ ગણી શકાય છે. એ ચુકાદાઓ દેશની તમામ અદાલતો અને નાગરિકોને બંધન કરતા હોય છે. સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના મુકદ્દમામાં આપેલી ચુકાદાની નોંધ રાખે છે. આથી સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત ગણાય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ બાદ કોઈ પણ કોર્ટમાં વકીલાત કરી શકતા નથી. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનો હોદ્દો ઊંચો માનવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ઊંચા હોદ્દા ઉપર કામ કર્યું હોવાથી તે જો નીચલી અદાલતમાં વકીલાત કરે તો અદાલતના ન્યાયાધીશો સ્નેહ શરમમાં આવી શકે તો પક્ષપાત ભર્યું વલણ દાખવી બેસે. આથી બંધારણમાં કરેલ જોગવાઈ અનુસાર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિવૃત્તિ બાદ વકીલ તરીકે સેવા આપી શકે નહીં. ત્યાર પછી છે ટૂંકનોંધ લખો ન્યાયતંત્રની સ્વતંત્રતા. ન્યાયાધીશો નિડરતાથી નિર્ભીકપણે સ્વતંત્ર અને તટસ્થ રીતે રહીને પોતાની ફરજ અદા કરી શકે અને લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્ર સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. ભારતીય ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર તટસ્થ છે. ન્યાયતંત્ર સરકાર તરફી કે સરકાર પ્રત્યે પક્ષપાતભર્યું વલણ ધરાવતું હોવું જોઈએ નહીં. મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરી શકતી નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમને સંસદમાં કે વિધાનસભામાં ચર્ચા કે ટીકા કરી શકતા નથી. આમ ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્ર, નિષ્પક્ષ, તટસ્થ અને એકસૂત્રી સ્થાન બક્ષ્યું છે. વડી અદાલતનું અપીલ અધિકાર ક્ષેત્ર. ટૂંકનોંધ છે રાજ્યની વડી અદાલતના હુકુમતમાં રહેલી અદાલતોના ચુકાદાઓની વિરુદ્ધની અપીલો સાંભળવાની અપીલી અધિકાર ક્ષેત્ર કહે છે. જિલ્લાની સેશન્સ કોર્ટ કોઈ આરોપીને 4 વર્ષ કે તેથી વધુ વર્ષની સજા કરી હોય તો વડી અદાલતમાં તે અપીલ કરી શકે છે. ફોજદારી ગુનામાં સેશન્સ કોર્ટ હત્યાના ગુનામાં મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો વડી અદાલતમાં અપીલ કરી શકાય છે. નારાજ થયેલ પક્ષકારે વડી અદાલતના ચુકાદાના દ્વાર ખખડાવી શકે છે. કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી પ્રશ્ન હોય તો તેને વડી અદાલતમાં ટ્રાન્સફર કરી શકાય છે. ત્યાર પછીની ટૂંકનોંધ છે નઝીરી અદાલત. નઝીરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય છે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી. તેને નઝીરી અદાલતો કહેવામાં આવે છે.
સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટેના નિયમો ઘડે છે, તેનું પાલન કરવા બધી અદાલતો માટે અનિવાર્ય છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણયને બીજે ક્યાંય પડકારી શકાતા નથી, તે આખરી ગણાય છે અને તે અંગેના નિર્ણયોના ભંગ બદલ તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત દરેક ચુકાદાની નોંધ પણ રાખે છે. લોક અદાલતો અને જાહેર હિતના દાવાઓ. સ્થાનિક કક્ષાએ ગરીબ લોકોને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે માટે લોક અદાલતની રચના કરવામાં આવી છે. લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તામંડળ મફતમાં કેસ લડી આપે છે. લોક અદાલત બંને પક્ષકારોને રવિવાર કે રજાના દિવસે બોલાવીને પણ સાંભળે છે. લોક અદાલતો સ્વૈચ્છિક છે. લોક અદાલતની અંદર છૂટાછેડા, અકસ્માત, વાહન વીમો, વળતર, ભરણ પોષણ વગેરે બાબતોનો વિવાદ છે તે ઉકેલવાનું કાર્ય કરે છે. તાબાની અદાલતો. રાજ્યની વડી અદાલતો સિવાયની નીચલી અદાલતોને તાબાની અદાલતો કહેવાય છે. દરેક જિલ્લામાં દીવાની અને ફૌજદારી અદાલતો હોય છે. રાજ્યની બધી તાબાની અદાલતો વડી અદાલતોની સલાહ પ્રમાણે કાર્ય કરે છે. દરેક દીવાની અદાલતોમાં લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, વળતર વગેરેને લગતા કેસો ચલાવવાની સત્તા છે. ફૌજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ ફૌજદારી ગુના જેવા કે જાહેર હત્યા, લૂંટ, બળાત્કાર વગેરે ગુનામાં 10 વર્ષ કે આજીવન કેદ, 5,000 કે તેથી વધુનો દંડ, જન્મટીપ કારાવાસની સજાની સત્તાઓ ધરાવે છે. આ તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ વગેરે અદાલતો પણ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? તો 65 અને 65. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષ હોય છે અને વડી અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 62 વર્ષની હોય છે. જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો કેટલો અનુભવ હોવો જોઈએ? તો જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકે 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ. 7 વર્ષનો વકીલ તરીકેનો અનુભવ હોય તો જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા માટે તે વ્યક્તિની લાયકાત છે તે ગણાય છે. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશમાં નિમણૂક તરીકે પામવા માટે વડી અદાલતની અંદર વકીલાતનો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત ક્યાં છે? આસામની અંદર મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત છે તે આવેલી છે. આ સિવાય પણ આસામની અંદર 7 રાજ્યો વચ્ચેની વડી અદાલત છે તે આવેલી છે, જેમાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, અસમ અને મણિપુર આ 7 રાજ્યો વચ્ચેની વડી અદાલત છે તે આસામમાં ભેગી છે. એટલે 7 રાજ્યો વચ્ચે એક વડી અદાલત છે જે આસામની અંદર આવેલી છે. આ સિવાય પણ પંજાબ, હરિયાણા અને ચંદીગઢની પણ 3 રાજ્યો વચ્ચે એક ભેગી વડી અદાલત આવેલી છે. મફત કાનૂની સત્તા સેવા મંડળ કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર મફત કાનૂની સત્તા સેવા મંડળ જે લોક અદાલતની અંદર મફતમાં કેસો લડી આપે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ છે તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટે કઈ સંસ્થા છે? તો ગ્રાહક ફોરમ. જે ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટેની કામગીરી છે ત્યાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અથવા તો ગ્રાહક ફોરમ છે તે આ કામગીરી કરે છે. સ્વાધ્યાયના પ્રશ્ન પણ અહીં પૂરો થાય છે અને પાઠ પણ પૂરો થાય છે. હવે પછી આપણે ભૂગોળનો પાઠ 16મો પાઠ છે આબોહવા, તેના વિશેની ચર્ચા છે તે કરીશું. એટલે તે પાઠ છે તે હવે પછી શરૂ કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. સ્વાધ્યાયના દરેક પ્રશ્નો વ્યવસ્થિત રીતે આખો સ્વાધ્યાય છે તે ફેરબુકની અંદર તેની નોંધ છે તે કરવાની છે. અને હવે પછી આપણે આબોહવા અને ત્યાર પછી પણ કુદરતી વનસ્પતિવાળો પાઠ છે તે ચલાવશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.
બેન્ચ બદલાવી પડશે આપણે. એક મિનિટ, આ બેન્ચ નહીં ફાવે, ઉલળે છે.